હેલો. સો આ મારું ઓડિટનું સોફ્ટવેર છે. એમાં લાઈક ક્રાઇટર્સની ક્વેરીઝ, ડેટર્સની ક્વેરીઝ ઓટો જનરેટ થઈ જાય. તમે ફિલ્ટર કર્યું હોય સ્પેસિફિક ક્વેરીઝ તો એ ફિલ્ટર બધી તમારે અહીંયા થઈ જાય. સો વિધિન ટેલીમાં તમારા બધી ક્વેરીઝ જનરેટ થઈ જાય. હવે કોઈ એન્ટ્રી ચેક કરી રહ્યા છો અને એમાં તમારે સ્પેસિફિક એક ક્વેરી લખવી હોય તો એ ક્વેરી તમે એમાં એન્ટર કરો. લાઈક આમાં આપણે એન્ટર કરીએ વાય ધીસ એક્સપેન્સ ઇઝ નોટ બુકડ અને ઓકે કરીએ તો એ ક્વેરી સેવ થઈ જશે અને આપણે એક આખી ઓડિટની ક્વેરી શીટ જનરેટ થઈ જશે. અને એ ઓડિટ ક્વેરી રિપોર્ટમાં તમે જશો એટલે તમને અહીંયા દેખાશે કે ભાઈ વાય એક્સપેન્સ નોટ બુકડ આખી ક્વેરી શીટ જનરેટ થઈ જશે. અને આ બધા રિપોર્ટ તમે એક્સેલમાં એક્સપોર્ટ કરી શકો છો. સેમ વે આવી રીતના તમારા ડેટર્સની ક્વેરીઝ હોય અને અહીંયા તમારે ફિલ્ટર કરવું હોય કોઈ સ્પેસિફિક ક્વેરી કે ભાઈ ઓપનિંગ એમને એમ છે, કોઈ ટ્રાન્ઝેક્શન નથી તો આવી રીતના થઈ જાય. ટોપ 10 ડેટર્સ ક્રાઇટર્સ મળી જશે. હાઈ રિસ્ક લેઝર એનાલિસિસ, આમાં તમારે કોઈ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ડેટા ક્રાઇટરમાં કર્યા હોય ને તો અહીંયા મેપ કરીને આપી દે. લાઈક આમાં એક વલ્કન એન્જિનિયરિંગ કરીને પાર્ટી છે, એમાં છે ક્રેડિટરમાં પણ ખાલી રિસીપ પેમેન્ટના ટ્રાન્ઝેક્શન કર્યા છે તમારે, તો એ તમને અહીંયા આખું મેપ કરીને આપી દેશે કે ભાઈ આ પાર્ટીએ ખાલી રિસીપ પેમેન્ટ કર્યું છે અને ક્રેડિટરમાં છે, તો આ તમારે એક હાઈ રિસ્ક લેઝર. પછી કેશની ક્વેરીઝ મોર દેન 10,000 એક્સપેન્સ, મોર દેન 2 લાખની રિસિપ્ટ. ધેન તમારે કેશ નેગેટિવ, જે પણ ડેટ્સમાં નેગેટિવ જતી હોય એ બધી ડેટ્સ આપી દે તમને. પછી તમારું ક્લોઝ 44નો એનાલિસિસનો રિપોર્ટ આવી જાય એમાં. નેક્સ્ટ તમારું 269 SS ને T વાળા જે રિપોર્ટ્સ છે એ પણ આમાંથી આપણે 3CD રિપોર્ટિંગ જેવું એકચ્યુઅલ હોય છે સેમ એવી રીતના આમાં જનરેટ કરીને આપી દે તમારે. સો આ રિપોર્ટ રેડી થઈ જાય. દેન તમારે GSTમાં 20 લાખની ઉપરનું પરચેસ સેલ્સ હોય બટ માસ્ટરમાં GST નંબર નથી તો એની ક્વેરી આવી જાય. ડેપ્રિસિએશન એઝ પર આઈટીનો ચાર્ટ રેડી થઈ જાય બિફોર આફ્ટરના એડિશન. પછી કોઈ સ્પેસિફિક સેલ્સ હોય આપણું, એમાં એક વસ્તુ 2 રૂપિયામાં વેચીને 200માં વેચી તો એટલે વેરિયાન્સ કેમ, એ વેરિયાન્સ એનાલિસિસ આખો આપી દે. બીજા બહુ બધા છે બટ અત્યારે લાઈક 35 લાખ્સનું રેમ્યુનરેશન એમનું તમારે કેલ્ક્યુલેશન આખું રેડી થઈ જાય. ટ્રાયલ બેલેન્સ આખું ડિટેલમાં છે. અને હવે એક્સેલમાં આખા એડવાન્સ લેવલના રિપોર્ટ્સ એના એક્સેલમાં એક્સપોર્ટ કરો. આખી મારી ડે બુક એક કોલમનર છે, એના પરથી તમે મંથલી એક્સપેન્સ, મંથલી સેલ્સ, પાર્ટી વાઇઝ સેલ્સ એનાલિસિસ, પાર્ટી વાઇઝ પરચેઝ એનાલિસિસ, વેરિયન્સ એનાલિસિસ આ બધા ઓટો જનરેટ થઈ જાય. ડેટર્સ ક્રાઇટર્સના એજિંગ આખા જનરેટ થઈ જાય. ઇવન ઇફ તમે રિસીપ પેમેન્ટ બધા નોક ઓફ ના કર્યા હોય પેલા બિલની સામે તો પણ આખું એ એજિંગ જનરેટ કરી આપે. પછી તમારે TDSની લેઝર સ્ક્રુટિની છે તો આના બધાની ક્વેરી શીટ છે કાઇન્ડ ઓફ. એમાં તમારે TDS એઝ પર બુક કરીને મારી 2 પીવોટ આખા જનરેટ કરી દે અને એમાં તમારે TDS પેએબલ વાળા સિલેક્ટ કરી દો લેઝર. અને આપણે જેમ લેઝર સ્ક્રુટિની કરતા હોઈએ TDS મેચિંગમાં કે ભાઈ પરચેસ સિલેક્ટ કર્યું ને 194Q સિલેક્ટ કરો કે તમારે જે સેક્શન સિલેક્ટ કરવો હોય એ કરો અને તમને આખું કેલ્ક્યુલેશન કરીને આપી દે. પછી તમારે 26 ASનું પણ આખું રિકન્સિલેશન અહીંયા થઈ જાય. આ એક્સેલમાં ઉપર એડિન આપણું આખું આવે ઓડિટ ટૂલ્સ કરીને, એમાં આટલા ફંક્શન્સ બધા વર્ક કરે. સો અહીંયા 26 ASની ટેક્સ્ટ ફાઇલ એક્સેલમાં આવી જાય. પછી એને તમે સેમ રિસીવેબલ સામે મેપ કરી દો અને ઇન્કમ જોડે મેપ કરી દો, તમારું રિકન્સિલેશન આખું રેડી થઈ ગયું. અને સેમ ડેટર્સનું એજિંગ હતું એવી રીતના ક્રેડિટર્સનું એજિંગ આખું આવી રીતના રેડી થઈ જાય. તમારા ઓડિટનું આખું ડેશબોર્ડ બની જાય. એમાં તમારે સેમ્પલિંગના બહુ બધા ક્રાઇટેરિયાઝ આપેલા છે, એ પ્રમાણે આખું સેમ્પલની ફાઇલ રેડી થઈ જાય. સો આ રીતના આખું આપણું સોફ્ટવેર વર્ક કરે છે.